આપણે અત્યાર સુધી નિશ્ચયકના કેટલા ગુણધર્મ જોયા? પહેલો ગુણધર્મ નંબર 1, હારને સ્તંભમાં ફેરવી નાખો તો નિશ્ચયકનું મૂલ્ય બદલાય નહીં. પહેલો ગુણધર્મ. ગુણધર્મ નંબર 2, બે હારની અદલા બદલી કરો તો મૂલ્ય વિરોધી આવે. ગુણ નંબર 3, બે હાર સરખી હોય તો મૂલ્ય 0 થાય. ક્રમ યાદ રાખવાનો જરૂર નથી, આપણે ગુણધર્મો આવડવા જોઈએ. બરાબર? શું યાદ આવવું? ગુણધર્મો આવડવા જોઈએ. નિશ્ચયકના બે ભાગ થાય. નિશ્ચયકને કોઈ પણ હારને કોઈ પણ સંખ્યા વડે ગુણી અન્ય હાર કે અન્ય સ્તંભમાં જો તમે ઉમેરી દો તો પણ મૂલ્ય કેટલું થાય? ફેરફાર થાય નહીં. આ બધી વાત કરી હતી. અને આપણે નિશ્ચયકના પ્રમેયના આધારે જ વિસ્તરણ કરવાનું છે. ડાયરેક્ટ વિસ્તરણ કરવા જાવ તો આપણને ઘણી બધી તકલીફ પડે, પૂરતા પ્રમાણમાં આપણને આન્સર મળે નહીં. બરાબર? આજની તારીખ કઈ છે? તારીખ લખી નાખો, તેનો વિડીયો ખબર પડે. તારીખ 22/6 નો વિડીયો. બરાબર? આજે આપણે કેટલાક દાખલા જોવાના મિત્રો. કેટલાક ગઈકાલે એક દાખલો જોયો તો બરાબર, એનું રિવિઝન કર્યું હશે. બરાબર? એવો ને એવો એક દાખલો બીજો આજ લઈએ કે માની લો કે તમને એમ કે 1x x2 x3 1y2 y3 1z2 z3 આના બરાબર કેટલા હતા? આનું વિસ્તરણ કરવાનું છે. આના બરાબર છે x ઓછા y, y ઓછા z, z ઓછા x, એટલે xy વત્તા yz વત્તા zx. અથવા તો આમાંથી xy જે આવું દેખાય ને, xy વત્તા yz પ્લસ z. તમારા દિમાગમાં એટલો ખ્યાલ હોય કે xy ને કોમન કાઢી લો ને, xy z ને કોમન કાઢો શું વધે? 1/z, 1/x, 1/ટૂંકમાં આવું વધે. આવું યાદ આવવું જે જરૂર પડે ત્યારે ઘણીવાર આ વસ્તુ આપણને બહુ કામમાં લાગે છે. અહીંયા જરૂર નથી, અહીંયા આપણને એની જરૂર નથી, પણ ઘણીવાર કામ લાગે છે. હા, તો જોઈએ આપણે. પહેલા તો d બરાબર લખી નાખો. કેટલા છે? 1x2 x3 1y2 y3 1z2 z3. આજે બીજા કર્મની પેન નથી. હવે જો મિત્રો તમને શું ખ્યાલ આવે છે? આજે ને શું ખ્યાલ આવે છે? તે કોઈ સ્ટ્રેટેજી મનમાં મેં ગઈકાલે સ્ટ્રેટેજી કીધી. જો હારમાં ઘટકો એક સરખા દેખાય તો સ્તંભની બાદબાકી કરવાની, સ્તંભમાં ઘટકો સરખા દેખાય તો હારની બાદબાકી કરવાની, જેથી કરીને મેક્સિમમ 0 બને. તો મને પહેલી હારમાં 1 1 1 દેખાય છે. જો 0 કરવા જશો ને એટલે ઓટોમેટિક 99.99 દાખલાની અંદર જે આપણે જોતું હશે ને એ કોમન નીકળશે. આ 100% ની 99.9 બધા દાખલાની વાત નથી કરતો, બરાબર? કોઈ 0.01% એવો દાખલો હોય કે એમાં એ રીતે ન થતું હોય, પણ 99.99 દાખલાની અંદર તમે જેવી રીતે જેવા 0 કરશો એવું આપણને કંઈક મળશે. જો અહીંયા શું કરું? કોલમ નંબર 1 માંથી કોલમ નંબર શું કરું? 2 બાદ કરું અને કોલમ નંબર 2 માંથી કોલમ નંબર 3 ને બાદ કરું. પહેલા અને બીજા કોલમની બાદબાકી કરું, બીજા અને પહેલાની બાદબાકી. કોઈ એમ કહે સર બીજા અને ત્રીજાની બાદબાકી તો કરી શકે, પણ મેં શું કામ સ્ટ્રેટેજી વાપરી એ બી તમને બતાવું કે પહેલામાંથી બીજો બાદ કરો તો x2 ઓછા y2 આવે કે નહીં, અને એના હવે શું પડે? x ઓછા y ને x વત્તા y જે આપણે રિક્વાયરમેન્ટ છે. નહીતર y ઓછા x આવે પછી માઈનસ કોમન કાઢવા પડે, છેલ્લે તો એ જ થાય. એટલે પહેલા કોલમમાંથી બીજો કોલમ બાદ કરો શું થશે મિત્રો? ઇઝ ઇક્વલ ટુ 1 માંથી 1 જાય તો 0 x2 y2 આગળ આવ્યા x3 y3 આગળ આવ્યા 0. આ બેની બાદબાકી કરો તો y2 z2 y3 z3. આ એસ એક સાથે ત્રણ પ્રક્રિયા ક્યારે થાય નહીં. થઈ ગયું? હવે શું ખ્યાલ આવે છે? તો દિમાગ લગાવ, ક્યાં અવયવ પડે છે, ક્યાં વિસ્તરણ થાય છે, કે કોમન આવશે. તો આની પાસે x y છે કે નહીં? જો x2 ઓછા y, 0 પાસે તો બધું જ હોય. 0 તો બધાને લઈને બેઠો, બધા અવયવ સાથે 0 નો ગુણાકાર હોય. પણ આમાં તમને x y દેખાય છે કે નહીં? હા કે ના?
દેખાય ને? હવે શું પડે? x - y x + y. આમાં તમને x - y દેખાય છે કે નહીં? તો x3 અવયવ બાદ પેન નથી મારી પાસે, બરાબર? x3 - y3 ના અવયવ કેટલા છે? x - y x2 + xy + y2. મિત્રો અવયવ આમાં લખવા નહીં જતા, ધ્યાન રાખજો, કારણ કે તમે આનું સારું આ એક સ્ટેપ લખવા માટે બીજા 8 સ્ટેપ તમારે વધારવા પડે. તમારે આનું એ વિસ્તરણ હોય, આ અવયવ તમારે અહીંયા કોપી પેસ્ટ કરો હોય તો બીજા આ બધાને કોપી પેસ્ટ કરવા પડે. એટલે એ બધું મનમાં વિચારો. તો પહેલી હારમાંથી પહેલા કોલમમાંથી કેટલા કોમન આવશે? x ઓછા y. તો બીજા કોલમમાં કંઈક છે, જો તો બીજા કોલમમાં પણ કંઈક છે, જો વિચારો, જલ્દી ફટાફટ વિચારો. આપણું પ્રોસેસર ઝડપી હોવું જોઈએ, પ્રોસેસરને ઝડપી આપણે બનાવી શકીએ, આપણા પ્રોસેસરને ઝડપથી બનાવી શકીએ. તો આમાં y ઓછા z છે, અહીંયા y ઓછા z છે. એટલે કોલમ નંબર 1 માંથી x ઓછા y કોમન કાઢો એટલે ડિવાઈડ કરવાના. એટલે x ઓછા y કોમન લીધા અને કોલમ નંબર 2 માંથી y ઓછા z કોમન લીધા. તો શું વધ્યું? 12 કોણ આવી ગયું? x ઓછા y ને y ઓછા z. અંદર શું થયું? હવે જો કોલમમાંથી 12 કાઢ્યા છે તો આપણે કોલમને જ પહેલા લખીશું. અહીંયા શું થયું? તો કે 0 આગલા રહ્યા x + y. આ કેટલા થયા? તો આમાંથી x ઓછા y બહાર જતો રહ્યો ને, x ઓછા y બહાર જતો, શું વધ્યું? x2 + xy + y2. એટલે અહીંયા શું થયું? બીજો કોલમ 0. અહીંયા y ઓછા z, y વત્તા z, y ઓછા z ને આપણે બહાર લઈ ગયા તો y વત્તા z. આના હવે શું પડે? y ઓછા z y2 વત્તા yz વત્તા z2. તો શું થશે? બીજો હવે વધશે y2 વત્તા yz વત્તા z2. આ તો એ જ 1 z2 z3 થઈ ગયું. થોડું આવી ગયું. હવે શું કરીએ મિત્રો? હવે તો હજુ મારે શું જોઈએ છે? x ઓછા z. જો તમે આ બેની બાદબાકી કરો તો x ઓછા z આવે કે નહીં? x વત્તા y ઓછા x ઓછા z આવે કે નહીં? તો સર આમાં આવશે જ, ઓટોમેટિક આવશે. જો હું સાદું નીચે લખી નાખું. હવે શું કરો હું? હવે નેક્સ્ટ પ્રોસેસ કઈ છે મારી? તો કે કોલમ નંબર 1 ની જગ્યાએ શું કરું? કોલમ નંબર 1 ઓછા કોલમ નંબર 2. તો શું થશે? આગળના બે હવે તો એઝ ઇટ ઇઝ પડ્યા છે મારી પાસે. અહીંયા કેટલા થશે? તો કે 0 ઓછા 0 એટલે 0. આ બંનેની બાદબાકી કેટલી થાય? x વત્તા y ઓછા y ઓછા z. જરૂર પડે સાઈડમાં લખી લેવું એટલે કે x ઓછા z. હવે આ બેની બાદબાકી કેટલી થશે? જો અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા લખું છું, અહીંયા દેખાય છે ને? કોને? અહીંયા લખો. આને અહીંયા લખવાનું નહીં, એટલે એટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ જશે ને, તો જેથી તમને પછી અંદર કંઈ દેખાશે નહીં. ખ્યાલ આવે કે નહીં? એટલે તમારે અંદર કંઈ લખવાનું નથી. અવાજ નહીં આવતો? અંદર કંઈ લખવાનું નથી. આની જે બાદબાકી છે એને તમારે સાઈડ પર કરવાની. કોની બાદબાકી? તો કે x2 વત્તા xy વત્તા y2 સાઈડમાં રફમાં કરવાની છે મિત્રો. આની અંદર નહીં કરતા એટલે એટલું બધું કોમ્પ્લિકેટ થઈ જશે કે તમને એને જોવું પણ નહીં ગમે. બરાબર? આ બાદબાકી માઈનસમાં આવશે -y2 -yz z2. અહીંયા શું થયું? y2 ઉડી ગયો. બરાબર? અહીંયા શું થયું? આ બંને સાથે ત્યાં તેના અવયવ શું પડે? તો કે x ઓછા z x વત્તા z. આમાંથી કોમન કેટલા આવે મિત્રો? આમાંથી કોમન કેટલા આવે? y. તો શું વધે? x ઓછા z. શું વધે? x ઓછા z. બંનેમાં કોમન કેટલા થઈ ગયા? x ઓછા z કોમન થઈ ગયા. તો હવે શું વધ્યું અંદર? તો કે x વત્તા z
z વત્તા y આવું બધું એટલે સિમ્પ્લિફિકેશન શું આવ્યું તમને યાદ હોવું જોઈએ કે જે દિવસે આની બાદબાકી કરશું કે એટલી બધી પ્રેક્ટિસ આપણી પાસે થવી જોઈએ તો પછી આને પણ તમારે રફમાં લખવા જવું પડે નહીં મારે તો સમજાવવું પડે યાર સીધી વાત છે તો અહીંયા શું થઈ ગયું x ઓછા z x વત્તા y વત્તા z બાકી બધું એઝ ઇટ ઇઝ કેટલા 0 y વત્તા z y સ્ક્વેર વત્તા yz વત્તા z સ્ક્વેર 1 z સ્ક્વેર z ક્યુબ હવે કોલમ નંબર 1 માં શું દેખાય છે મિત્રો તો કે x ઓછા z કોમન દેખાય છે અને બહાર કાઢી લો કોલમ નંબર 1 માંથી કેટલા કોમન 1 ના છેદમાં x ઓછા z તો શું થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ x ઓછા y ઓછા z ઓછા શું થઈ ગયું અહીંયા 0 1 x વત્તા y વત્તા z બીજું બધું તો એઝ ઇટ ઇઝ કોઈ ચેન્જ નહીં 1 z સ્ક્વેર z હવે સાદું બાકી દો અહીંથી આ શેમાં આવે પ્લસમાં આવે ને આપણે તો 0 લખવાની જરૂર નથી આગળના ત્રણ બ્રેકેટ એઝ ઇટ ઇઝ બ્રેકેટમાં આ તો 1 છે 1 આ બેનો ગુણાકાર ઓછા આ બેનો ગુણાકાર કેટલો થશે y સ્ક્વેર વત્તા yz વત્તા z સ્ક્વેર ઓછા આ બેનો ગુણાકાર y વત્તા z x વત્તા y વત્તા z અહીંથી તમને ખબર પડી જવી જોઈએ આનો આન્સર આ જ આવવો જોઈએ જો કેવી રીતે આ બેનો ગુણાકાર કરો તો y સ્ક્વેર હે ને આ બેનો ગુણાકાર કરો તો y સ્ક્વેર અહીંયા કેટલા આવશે x ઓછા z ઓછા x નથી x ઓછા z આવે શું આવશે x ઓછા z પછી આપણે ફેરવી નાખશું જો આ બેનો ગુણાકાર y સ્ક્વેર ને માઈનસ y સ્ક્વેર ઉડી ગયા બરાબર આ બેનો ગુણાકાર z સ્ક્વેર આ z સ્ક્વેર ઉડી ગયા બરાબર પછી આ બેનો ગુણાકાર xy આ બેનો ગુણાકાર yz એક ઉડી ગયા પછી પાછો yz ને zx આવશે એટલે આનું તમે જો સિમ્પ્લિફિકેશન કરશો એટલે xy yz zx આવશે ચેક કરી લો આપણે ચેક કરી જોઈએ x ઓછા y ઓછા z આમાંથી માઈનસ કોમન કાઢો કેમ માઈનસ કોમન કાઢો તો આ રિક્વાયરમેન્ટ છે z ઓછા x ની તો આમાંથી માઈનસ નું બહાર કાઢી લો માઈનસ તો કેટલા થયા z ઓછા આનો વિસ્તરણ કરો તો કેટલા થયા y સ્ક્વેર વત્તા yz વત્તા z સ્ક્વેર આ બેનો ગુણાકાર xy આ બેનો ગુણાકાર y નો ગુણાકાર 3 સાથે કરું છું yz એ z નો ગુણાકાર કરો તો zx માઈનસ કેટલા આવશે zy z સ્ક્વેર ચાલો લાગતા વર્તન ઉડાડો આ y સ્ક્વેર ગયા z સ્ક્વેર ગયા આ yz ગયા શું વધ્યું વિચારો xy yz z આ માઈનસ ને બહાર કાઢી લો એટલે માઈનસ ત્યાં માઈનસ કે પ્લસ તો x ઓછા y ઓછા z ઓછા x xy વત્તા yz વત્તા zx ઠીક છે વેરી સિમ્પલ વારંવાર પૂછાય છે આ બરાબર સ્ક્રીનશોટ લઈ લો તમે વેરી સિમ્પલ છે બરાબર ખાલી સ્ટેપ ને યાદ રાખવાના છે આ સહેલા એક્ઝામ્પલ એટલા માટે અગાઉ કરું છું કે તમે ધીરે ધીરે પ્રેક્ટિસ કરો જ્યારે તમે આ દાખલો પરીક્ષામાં ગણો છો ત્યારે ઘણા બધા સ્ટેપ તમારા પૂછશે એક તો આનો સમય બચશે તમને ખબર હોવી જોઈએ બરાબર એક તો આનો સમય બચશે બીજો તમને આનો સમય પણ બચી જાય આ તમને ખબર હોવી જોઈએ કોણ હોવું જોઈએ આ તો કે x ઓછા z સાથે કેટલા હોય માઈનસ નો હોય xy yz માં એટલે એ પ્રમાણે તમે ઝડપથી આન્સર આપી શકો લઈ લીધો સ્ક્રીનશોટ બના જો આગળ દાખલો જોઈએ આપણે
આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે કે 1x x હવે મિત્રો જો r ને જગ્યાએ સ્તંભમાં આપ્યું હોય તો કઈ વાંધો નહીં 1x x 1 આ તો કરો 1x x 1 y y 1 z z is equal to x ઓછા y y ઓછા z z ઓછા x અને x plus y plus z આ હોમવર્ક કરવાનો શેમાં કરવાનો છે હોમવર્કમાં હા કરી શકશો કે નહીં મિત્રો દિલમાં ઈચ્છા હોય તો બધું જ કરી શકાય બરાબર દિલમાં ઈચ્છા હોય તો બધું જ કરી શકાય હા હવે આપણે સ્વાધ્યાયની અંદરના દાખલા જોઈએ સ્વાધ્યાયમાં પહેલો દાખલો આપો છે પહેલો દાખલો છે કે વિસ્તરણ કર્યા વગર મૂળ 0 સાબિત કરો a - b b - c c - a b - c c - a a - b અને c - a b અને છેલ્લે b - c બરાબર 0 સાબિત કરો વિસ્તરણ વગર કોના વગર ને આમે વિસ્તરણ કરવા જાવ તો આપણે તો ભૂકા નીકળી જાય કેમ દરેકમાં બબ્બે પદ છે કે આનો ગુણાકાર આ બે સાથે ને આ બે સાથે ભૂકા નીકળી જાય પણ અહીંયા તમારે શું કરવાનું જરા વિચારો સ્કેનિંગ કરો તમે આ બધા ઘટકોનો સરવાળો કેટલો થાય છે વિચારો આ બધી જ આઈડિયાસ વિચારી પડે દાખલો જે તૂટી નહીં પડવાનો બરાબર સીધો એટેક નહીં કરવાનો કોઈ પણ સારી વસ્તુ ધીમે ધીમે જ બીટ થાય એકદમ ફાસ્ટમાં ધડાકા સાથે કોઈ સારી વસ્તુ ક્યારેય બીટ થતી નથી ધ્યાન રાખો કોઈ બી છોકરાને તમે જોયો કે તાત્કાલિક યંગ થઈ ગયો ન થાય કોઈ પણ વૃક્ષ જોયું તાત્કાલિક મોટો થઈ ગયો ન થાય ધીરે ધીરે થાય તો ધીરે ધીરે કરતા પછી ઝડપ વધારવાની જો તમે આ બધાનો સરવાળો કરો કેટલો થાય 0 થાય છે આ બધાનો સરવાળો કરો તો 0 આ બધાનો સરવાળો કરો તો હું શું કરું પહેલી હારમાં ત્રણેયનો સરવાળો કરી નાખું બીજી અને ત્રીજી બંને હારને પહેલીમાં ઉમેરી દો એટલે બધાનો સરવાળો થઈ જાય કે નહીં બરાબર ડાકભાઈ શું કરું r1 ની જગ્યાએ શું કરું r1 plus r2 plus r3 કરું શું કરું આ ખબર કેમ પડે તો માત્ર ને માત્ર વડા પ્રેક્ટિસ થી જ ખબર પડે તમે ગાડી ચલાવો તો કેવડી બ્રેક મારવી પ્રેક્ટિસ જ ખબર પડે કોઈ એમ ન કે આટલા ન્યૂટનની બ્રેક મારવી આટલા એક્સેલરેશન આપો તમે ત્યારે એક્સેલરેશન કેટલું એનું મૂલ્ય ખબર નહીં હોય પણ તમે સ્પીડ રસ્તો ટ્રાફિક એને હિસાબે તમાર એક્સેલેરેટર આપતા હો ઓછું કરતા હો બ્રેક મારતા હો એનું મૂલ્ય એ ખબર કેમ પડે કેટલું આપવું તો પ્રેક્ટિસ થી જ ખબર પડે બરાબર તો અહીંયા પહેલી હારમાં ત્રણે આનો સરવાળો કરું તો d ઇક્વલ શું થશે ચાલો આ ત્રણેયનો સરવાળો કરો તો 0 0 0 બાકી બધું કેનું છે ને જેના એક જ હારના બધા ઘટકો 0 હોય તો મૂલ્ય કેટલું આવે 0 આવે મૂલ્ય કેટલું આવે 0 બરાબર આ બધું સ્કેનિંગ કરતા આવડવું જોઈએ બધું સ્કેનિંગ કરતા આવડવું જોઈએ બરાબર બીજો દાખલો લઈએ આપણે ચોપડીના સ્વાધ્યાયનો દાખલો છે 4.2 કે 3 નો દાખલો છે બરાબર ક્વેશ્ચન છે કે 2 7 65 3 8 75 5 9 86 આનું મૂલ્ય વિસ્તરણ કર્યા વગર શોધો વિસ્તરણ કર્યા વગર તો વિસ્તરણ કર્યા વગર હશે તો કઈ કેવી સ્ટ્રેટેજી હશે તો 0 જ આન્સર આવે કઈ કેવી સ્ટ્રેટેજી 0 જ આન્સર જો કેમ તો ખાલી વિચાર કરો બરાબર જો આ કેટલા છે 65 મોટા નંબર પર પેલા વિચાર કરો બરાબર પેલા વિચાર કરો 65 માંથી 2 જાય તો કેટલા વધે 63 65 માંથી 2 જાય કેટલા વધે 63 9 7 63 75 માંથી 3 જાય તો કેટલા વધે 72 9 8 72 જો આ 9 સત્તા આવે ને
આ કેટલા 9 ગુણ્યા 7 આ કેટલા 9 ગુણ્યા 8 આ વત્તા 2 આ વત્તા 3 તો ઓટોમેટિક આ બનશે ને આમાંથી 5 12 નો 1 ક્યાં છે 9 તો એનો મતલબ એ થયો કે આ બધાને તમે 9 વડે ગુણીને કેટલા વડે -9 વડે ગુણીને આમાં ઉમેરી દો કોને કોલમ નંબર 2 ને -9 વડે ગુણી કોલમ નંબર 3 માં એડ કરો કેમ ખબર પડી मैं मोटा आंकड़ा पर विचार करो कंसंट्रेशन में मोटा अंकों पर કર્યું આનાથી સેટિંગ ન તો આની સાથે કરી શકો છો આનાથી સેટિંગ ન તો આ બેની બાદબાકી કરીને કરત કરો તો કંઈક કરો અને પહેલી વાર સેટિંગ આવી ગઈ બરાબર તો શું કરું હું કોલમ નંબર 3 ની જગ્યાએ શું કરું કોલમ નંબર 3 -9 વાર કોલમ નંબર 2 તો બદલાશે કોણ ત્રીજો કોલમ પહેલો અને બીજો તેનો તે રહેશે માટે d કોલમ પર પ્રક્રિયા કોલમ લખી 2 3 5 7 8 9 અને 9 વડે ગુણો તો પર -9 વડે ગુણો -63 આમાં ઉમેરો તો 65 63 એટલે 2 વિચારીને તો આ જવાબ આવશે આને -72 9 વડે ગુણો એટલે આમાં ઉમેરો એટલે -3 આ એ -81 આમાં ઉમેરો એટલે 5 શું થઈ ગયું પહેલો કોલમ ને ત્રીજો કોલમ સરખો થઈ ગયો આન્સર આવશે 0 કારણ શું કોલમ નંબર 1 કોલમ નંબર 3 આ બધા MCQ ના દાખલા નાના દાખલા છે બરાબર શરૂઆતના દાખલા MCQ ના છે ખૂબ નાના છે બરાબર પછી છે 1 BC A ब्रैकेट में B plus C 1 CA ब्रैकेट में B A plus C 1 AB ब्रैकेट में C A plus B आना बराबर 0 साबित करो ચાલો હવે આ ચોથા સમજીએ તમને તરત સ્ટ્રેટેજી સરે એવું કીધું હતું કે જો કોઈ એક હારની અંદર કે સ્તંભની અંદર એક સરખા ઘટકો દેખાય હારમાં દેખાય તો બે સ્તંભની બાદબાકી કરવાની સ્તંભમાં દેખાય તો બે હારની તરત તમારા મનમાં ઊંચા નીચા તો ભાઈ 1 1 1 છે મારું કામ પતી ગયું થઈ જશે આન્સર 0 આવશે પણ થોડો અહીંયા વિચારો જો આ ખરેખર તમને શું આપ્યું છે બરાબર અને બ્રેકેટ ઓપન કરો ખરેખર શું આપ્યું જો AB + AC અહીંયા BC પડ્યો છે જો આને આમાં એડ કરી દઈશું બરાબર ને તો શું થશે AB + AC + BC થશે બરાબર આ કોણ આપ્યું છે AB + BC તો અહીંયા આવશે તો CA તો આ પણ AB + BC + CA થયું આ પણ AB + BC + CA થયું આ કોણ છે AC + BC પાછો AB આવશે તો ભાઈ હું આને આમાં ઉમેરી દઉં તો આ પણ શું થાય AB + BC + CA નીચે પણ શું થાય AB + BC + CA એની નીચે પણ શું થાય AB + BC + આવો કઈક ધોકાબાજી આવે પાછી આવી ધોકાબાજી આવે તમને આપણે જે કીધું એ રીતે જાઓ આ રીતે આવશે ન આવશે દાખલાની લંબાઈ વધશે બરાબર આન્સર તો આવશે પણ આમાં બે સ્ટેપમાં જવાબ આવી જાય કે સરે કીધું તો ભાઈ આમાં 1 1 છે હાર કોલમમાં છે તો પહેલી અને બીજી હારી બાદબાકી કરું
બીજી અને ત્રીજી આની તો થશે નો ડાઉટ આન્સર ટ્રાય કરજો પણ મને સીધું અહીંયા દેખાણું અહીંયા AB ને AC હતા તો BC તો અહીંયા પડ્યા હતા આમાં ઉમેર દો અહીંયા AB અને BC હતા તો C અહીંયા પડ્યા હતા અહીંયા AC અને BC હતા AB પડ્યા હતા તો આને અહીંયા ઉમેરી દઉં તો આખા કોલમ 3 માં બધા જ ઘટકો કેટલા દે AB BC C AB BC C AB BC C એના કોમન કાઢી લો બધા ને 1 1 1 થી આ 1 1 1 છે 0 ખ્યાલ આવ્યો કે નહીં ઓકે મેં કીધું એ સ્ટ્રેટેજીમાં આવશે બધામાં એક એક સ્ટ્રેટેજી વાપરવી જરૂરી હોતી જ્યાં જરૂર કેવી પડે છે એ સ્ટ્રેટેજી આપણને ખ્યાલ હોવી જોઈએ જો એટલે શું થાય શું કરું અહીંયા કોલમ નંબર 3 ની જગ્યાએ શું કરું કોલમ નંબર 3 વત્તા કોલમ નંબર 2 કોઈ કહેશે હું આને આમાં ઉમેરી દઉં તો ઉમેરી દેવાય પણ અહીંયા બે સ્ટેપ અહીંયા 3 થશે આને આમાં ઉમેરજો અહીંયા એક સ્ટેપ થાય અહીંયા 3 થાય તો આ લખવાનું ઓછું થશે તો d પણ કેટલા થયા તો 1 1 1 આ BC આ CA આ AB આકડા દવાના આપણે શીખવ્યું AB BC C આકડા દવાના AB BC C આપણે કેટલા દવાના AB BC C ત્રીજા કોલમમાંથી AB BC C ને બહાર કાઢી લો ત્રીજા કોલમમાંથી AB BC C ને બહાર કાઢી લો બરાબર તો આંકડા આવશે 1 1 1 અને આન્સર કેટલો આવશે 0 એ લખી નાખવું બરાબર કોલમ નંબર 3 માંથી શું કરો AB BC C અને સામાન્ય લેતા so that column 8 is equal to column 3 થશે માટે d equal to 0 આવું લખી શકાય માં કોઈ ખોટી વાત નથી આવું લખી શકાય બરાબર લખી લો લઈ લો સ્ક્રીનશોટ હવે જો વિસંમિત નિશ્ચય હોય અને કક્ષા અયુગ્મ હોય કક્ષા અયુગ્મ એટલે 3x3 1x1 બરાબર 5x5 7x7 તો એનું મૂલ્ય 0 જ આવે અયુગ્મ કક્ષાના વિસંમિત નિશ્ચયકનું મૂલ્ય 0 આવે અને યુગ્મ કક્ષાના વિસંમિત નિશ્ચયકનું મૂલ્ય પૂર્ણ વર્ગ આવે બરાબર સ્ટેટમેન્ટ લખાવું છું સો એટલે તમને એમસી માં ખબર પડે અયુગ્મ કક્ષાના કેવા અયુગ્મ કક્ષાના વિસંમિત નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવે 0 આવે અયુગ્મ કક્ષાના 3x3 5x5 1x1 બરાબર 1x1 બરાબર અને યુગ્મ કક્ષાના વિસંમિત નિશ્ચયકનું મૂલ્ય પૂર્ણ વર્ગ આવે ક્યારે જ્યારે બધા જ ઘટકો કેવા હોય સમય આ પછી અંડર રૂટ વાળા હોય તો નો આવે ભાઈ અંડર રૂટ વાળા ઘટક હોય તો નો આવે બરાબર શું કીધું યુગ્મ કક્ષાના વિસંમિત નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવે 0 આવે અયુગ્મ કક્ષાના અને યુગ્મ કક્ષાના વિસંમિત નિશ્ચયકનું મૂલ્ય પૂર્ણ વર્ગ આવે બરાબર જે ડબલ્યુ માં એક દાખલો પૂછવાનો હતો a ઇક્વલ ટુ શ્રેણી a ઇક્વલ ટુ શ્રેણી 0 a b c minus a 0 b e minus b minus d 0 f minus c minus e minus f 0 આ પ્રકારનો કઈ એક્ઝામ્પલ હતો
બરાબર જ્યાં કીધું હતું A B C D E F belongs to Q સમય સંખ્યા belongs to Q તો det એટલે એનો નિશ્ચય બરાબર ખાલી જગ્યા ન હોય det A not equal to ખાલી જગ્યા det A not equal to ખાલી ઓપ્શન આપ્યા હતા ઓપ્શન આવ્યો 25 ના છેદમાં 4 B 49 ના છેદમાં 25 C -36 D ऑप्शन जाते रहो जो आओ बस जीरो एक तो जीरो आता है आओ तो जो आ श्रेणिक से केવો છે વિસમિત છે કે નહીં કારણ કે આ વિકર્ણની આજુબાજુના ઘટકો કેવા છે ઓપોઝિટ છે આ શ્રેણિક કેવો છે વિસમિત કેવો છે વિસમિત કક્ષા કઈ છે તો કે 4x4 કેવી દે યુગ્મ તો પ્રશ્ન જો યુગ્મ કક્ષાના વિસમિત શ્રેણિકના નિશ્ચય મૂલ્ય કેવો પૂર્ણ વર્ગ આવે તો આનું મૂલ્ય કેવો પૂર્ણ વર્ગ આવશે તો કયું મૂલ્ય નહીં હોય જે પૂર્ણ વર્ગ નહીં હોય તે નહીં હોય તો આમાંથી કોણ પૂર્ણ વર્ગ નથી 0 તો ન જ આવે ફાઇનલ મને 0 તો આવે નહીં બરાબર 0 આવી શકે કોણ પૂર્ણ વર્ગ નથી તો કે આ પૂર્ણ વર્ગ નથી તો સાચો આન્સર આ આવશે સાચો આન્સર બરાબર કેમ કે આ પણ પૂર્ણ વર્ગ છે 25/2 નો વર્ગ આ પણ પૂર્ણ વર્ગ છે આ પણ પૂર્ણ વર્ગ છે આ પણ કેવો છે પૂર્ણ વર્ગ છે ખ્યાલ આવ કે નહીં એટલે યુગ્મ કક્ષાના આ જી માં ક્યારે એકવાર પૂછાયેલો દાખલો છે આપણે મીટિંગ પૂરી થાય તો પછી 5-10 મિનિટ મીટિંગ લઈશું આગળ લેક્ચર પૂરો થાય તરત પાછા થોડી વારમાં જોઈન્ટ થઈ જવી જોઈએ બરાબર હવે જો આપણે આને પણ સાબિત કરવા યુગ્મ કક્ષાની વાત કરીએ બરાબર તમને એમ કે d = 0 AB બરાબર -A0C પછી -B -C0 તો સાબિત કરો કે D = 0 D = 0 વિસ્તરણ કર્યા વગર વિસ્તરણ કરતા આવી જશે કેમ કે અહીંયા મેં તમને ત્રિકોણ બનાવવાનું કીધું યાદ છે આ ત્રિકોણ બનાવો આ ત્રિકોણ ને આ ત્રિકોણ એટલે 0 થાય છે જો થાય ને આ A B C માઈનસ આ A B C તો બે વાર માઈનસ આવે માઈનસ માઈનસ પ્લસ 0 થાય છે પણ આપણે તો કેવી રીતે કરવું છે સૈદ્ધાંતિક રીતે કેવી રીતે કરવું સૈદ્ધાંતિક રીતે બરાબર તો આપણને D આપ્યા છે D કેટલા આપ્યા છે 0 AB -A0C -B આ MCQ માં પૂછ્યો તો ફટ લે લખી જ નાખવાનું એમાં માથાકૂટ નહીં કરવાની બરાબર હવે શું કરું પહેલી હારમાંથી -1 પહેલી હારને -1 વડે ગુણો બીજી હારને પણ -1 વડે ગુણો અને ત્રીજી હારને પણ -1 વડે ગુણો તો હવે કેટલી વાર -1 વડે ગુણ્યા 3 વખત બાદ કેટલા લખાય -1/3 લખાય આને -1 વડે ગુણ લખાય તો 0 -a આને માઈનસ વડે ગુણો તો a 0 માઈનસ આને માઈનસ વડે ગુણો તો કેટલા થયા b c 0 આ કેટલા થયા માઈનસ હવે આને શું કરું હારને સ્તંભમાં ફેરવી નાખો શેમાં ફેરવી નાખો હારને સ્તંભમાં ફેરવી નાખો બરાબર કે હારને સ્તંભમાં ફેરવવાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી આ કેટલા થયા माइनस અને હારમાં સ્તંભમાં ફેરવી નાખો તો પહેલી હાર છે અને પહેલો સ્તંભ કરો 0 -a -b પછી અહીંયા a 0 - b c 0 આ પાછું કોણ આવી ગયું d આવી ગયું આ કોણ આવ્યું d કોના પર d બરાબર હતા તો d બરાબર -d માટે 2d = 0 માટે d = 0 થઈ ગયું બરાબર
कहीं देखाय તમને સ્ટ્રેટેજી? તો જો પહેલા કોલમમાં મને એ દેખાય તમને દેખાનો હોય પહેલા કોલમમાં શું દેખાય છે એ દેખાય તો પહેલા કોલમમાંથી શું કરું કોલમ 1 માંથી કેટલા કોમન કાઢી લઉં 1 કોમન કાઢી લઉં બરાબર તો શું વધશે પહેલા કોલમમાંથી 1 કોમન કાઢું તો a બરાબર 1 2 3 a plus b 3a plus 2b 6a plus 3b પછી a plus b plus c 4a plus 3b plus 2c 10a plus 6b plus 3c હવે શું દેખાય છે દેખાય તમને તમારા બધી જગ્યાએ નજર હોય કોણ સરખું થાય છે કોણ ઝીરો થાય છે કોના સહગુણકો સરખા આ બધી જ આપણી નજર હોવી જોઈએ જો પહેલો સ્તંભ કેટલો છે 1 2 3 b ના સહગુણક જો 1 2 3 c ના સહગુણક જો 1 2 3 એનો મતલબ હું આને -b વડે ગુણીને આમાં એડ કરતો શું થાય આ બધાને -b વડે ગુણ કેટલા વડે -b વડે બરાબર તો આ -b આમાં એડ કરો b જતા રહ્યો અહીંયા -2b અહીંયા જતા રહ્યો અહીંયા -3b આમાં જતો રહ્યો અહીંયા જો 1 2 3 તો -c વડે ગુણે આમાં ઉમેરી દો તો -c + c જતા રહ્યા -2c + c જતા રહ્યા બરાબર આ ખબર કેમ પડે તો માત્ર એટલા પ્રેક્ટિસ થી ખબર પડે તો શું કરું કોલમ નંબર 2 ની જગ્યાએ શું કરું કોલમ નંબર 2 -b ગુણ્યા કોલમ નંબર 1 કોલમ નંબર 3 ની જગ્યાએ શું કરું કોલમ નંબર 3 -b ગુણ્યા કોલમ નંબર 1 તો બદલાશે કોણ બીજો અને ત્રીજો કોલમ અહીંયા લખ્યો એ જ બદલાશે તેમના બાકીનું ચેન્જ થશે તો પહેલો કોલમ એ જ ઇટ આ a પણ તેનો છે 1 2 3 આને -b વડે ગુણો તો -b ત્યાં આમાં એડ કરું તો ઉડી ગયા કેટલા વધ્યા a આને -b વડે -2b ત્યાં આમાં એડ કરું તો કેટલા થયા 3 આને -b વડે ગુણો તો -3b ત્યાં આમાં ઉમેરી દો તો 6a રાઈટ હવે કેટલા વડે ગુણવાનું a c સોરી c વડે આને -c વડે ગુણો આમાં એડ કરું તો કેટલા થયા a + b આ -2c થી આમાં ઉમેરો તો c વાળા પદ જતા રહ્યા હવે તમને ખ્યાલ આવવો જોઈએ હવે કઈ દેખાય છે તમને કઈ દેખાય છે તો કે હા કોલમ નંબર 2 માં a છે તો કોલમ નંબર 2 માંથી શું કોમન કાઢું 1/a એટલે કેટલા થઈ ગયા a² 1 2 3 1 3 6 a plus b 4a plus 3b 10a plus 6b હવે શું દેખાય છે તો મને કોલમ નંબર 1 માં દેખાય 2 માં 1 3 6 યાર b ના સહગુણક પણ કેટલા છે 1 3 6 તો શું કરું આને -b વડે ગુણીને આમાં ઉમેરી દઉં એટલે કોલમ 3 ની જગ્યાએ શું કરું તો કે કોલમ નંબર 3 ઓછા b કોલમ નંબર 2 બરાબર તો હવે શું થશે 12 તો a² છે અહીંયા કહેતા 1 2 3 1 3 6 આને -b વડે ગુણ્યા આમાં એડ કરો એટલે a વધ્યા -3b એ પણ ઉડી ગયા એટલે કેટલા થયા 4a થયા પેલામાં -6b થયા એટલે 10a થયા ફરીથી એ કોમન કાઢો ત્રીજા કોલમમાંથી તો aq આવી ગયા કેટલા વધ્યા 1 2 3 1 3 6 1 4 10 વિસ્તરણ કરી નાખો તો બાદબાકી કરો પહેલામાંથી બીજો બાદ કરો બીજામાંથી ત્રીજો બાદ કરો ગમે તે બાદ કરો શું કરો કોલમ નંબર 3 ની જગ્યાએ શું કરો કોલમ નંબર 3 માઈનસ કોલમ નંબર 2 કોલમ નંબર 2 ની જગ્યાએ શું કોલમ નંબર 2 માઈનસ કોલમ નંબર 1 ગમે તે કરો આ બનશે ને તો બરાબર કેટલા થયા 1 અહીંયા કેટલા થયા 1 2 3 બીજામાંથી પહેલો બાદ થાય તો 0 3 માંથી 2 જાય તો 1 6 માંથી 3 જાય તો 3 ત્રીજામાંથી બીજો બાદ કરવાનો 0 4 માંથી 3 જાય તો 1 10 માંથી 4 જાય 10 માંથી 6 જાય તો 4 સાદું આપી દે એક જ ઘટક છે બાકીના બધા 0 છે તો કેટલા આવશે aq બ્રેકેટમાં 1 આ બેનો ગુણાકાર
4 માઇનસ 3 ભાગ્યા આન્સર શું આવ્યો 1 આન્સર કેટલો આવ્યો 1 આ રીતે આપણે કરી શકાય બરાબર।